વાસ્તા સર તું એકવાર તારા ડેડી સાથે મળીને વાત કરી લે કે એ મીનાક્ષીના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા અને એક્ઝેક્ટલી શું થયું હતું તે જરાક ડિટેલમાં પૂછી લે. એટલે તમને પણ એવું લાગે છે કે ડેડીએ મીનાક્ષીનું ખૂન કર્યું છે? એ સર ના, પર્સનલી નથી લાગતું, પણ તું એકવાર વાત કરી લે, આપણે પછી વાત કરીએ બાપુ. એ તમારે બંનેને આજે કામ નથી કરવાનું કે શું? ચલો ફેમિલી મીટિંગ બંધ કરો ને કામે લાગો. હે તું તારી જાતને સમજે છે શું? હા અર્જુન, એ મારી સામે બહુ દાદાગીરી ના કરીશ ને તો તને પણ જેલમાં નાખી દઈશ. હા તો નાખ ને, ચાલ જેલમાં નાખ. અર્જુન, એ તારાથી મોટા છે ને, એક પોલીસ અધિકારી છે, શાંતિથી વાત કર. સોરી. કે સર તું એકવાર ભૈયા મહેશ્વર્યાની વર્દીનો દુરુપયોગ કરી રહી છે. મારી દુશ્મની તમારા બધા પર કાઢી રહી છે. આપણા સુધી તો ઠીક છે ભાઈ, આપણે તો લડી લઈએ, પણ આ બા અને વિક્રમ અંકલ આ બધું જરા વધી નથી રહ્યું? ના, વિક્રમસિંહના વિરુદ્ધ એમની પાસે પુરાવા છે, ત્યારે તમારી વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા. અરે હતા તો ખરા, મારા અને બા વિરુદ્ધ એની પાસે પુરાવા હતા જ, પણ એને સમજાઈ ગયું કે આ પુરાવાથી એ કોર્ટમાં કંઈ પુરવાર નહીં કરી શકે. નીતિન, અર્જુન તું ગાડી કાઢું આવું છું. હા નીતિન, બધું ઠીક તો છે ને હર્ષવર્ધનભાઈ? ના તો તમે વાત અધૂરી મૂકીને જતા રહ્યા એટલે પૂછ્યું. હા સોરી, મારે જરાક અર્જન્ટમાં આવવું પડ્યું. બોલ ને, શું હતું? સાંજે તમારી સભા કન્ફર્મ થઈ ગઈ છે, એ જ યાદ કરવા માટે ફોન કર્યો હતો. છોકરાઓ કામ પર લાગી ગયા છે અને ખાસી એવી પબ્લિક ભેગી થવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. નીતિન, હું શું કહું છું કે આજની સભા જરાક તું હેન્ડલ કરી લે ને. શું એટલે કેવી રીતે? હું બોલીશ શું? હર્ષવર્ધનભાઈ, હજારો લોકો તમને સાંભળવા આવવાના છે, મને નહીં. અને એ લોકો તો તમારા નામ પર. આઈ નો નીતિન, આઈ નો, હું આ બધું સમજુ જ છું, પણ અત્યારે અહીંયા એક પ્રોબ્લેમ થયો છે ને હું તને સમજાવી પણ નહીં શકું કે શું થયું છે. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું હર્ષવર્ધનભાઈ, પણ તમે નહીં આવો તો આજુબાજુના ગામથી આવનારા લોકોને અમે શું જવાબ આપીશું? અને મીટિંગ તો આપણે કેન્સલ કરી શકીએ છીએ, પણ જો આ સભા કેન્સલ કરીશું તો ગામવાળાને ખોટો મેસેજ જશે. નીતિન, આ બધું હું નથી સમજતો યાર. ના પણ ભાઈ, હું નહીં આવી શકું, સોરી. શું થયું નીતિન? હર્ષવર્ધનભાઈ સભામાં નહીં આવી. તારા દિયરે માફી ના માંગી હોત તો એ બી તારા બાપની જેમ જેલમાં હોત. મેડમ, એમના વતી હું તમારી માફી માંગુ છું. આ વાતને હવે જવા દો પ્લીઝ. મને એકવાર મારા ડેડી સાથે મળી લેવા દો. ઓ અચ્છા, એટલે સૂર બદલાયા છે મેડમના. જો તારો ડેડી મારો ગુનેગાર છે અને તારે આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એમને મળવાની વાત તું ભૂલી જા. હા, એક વસ્તુ થઈ શકે, તારે જો એમની દીકરી તરીકે મળવું હોય તો તું મળી શકે છે, પણ કોર્ટની પરમિશન જોઈશે. મેડમ, અત્યારે હું ક્યાં કોર્ટના ધક્કા ખાઈશ? મને ખાલી એકવાર મળી લેવા દો ને પ્લીઝ મેડમ, ખાલી એકવાર પ્લીઝ. આ પ્લીઝ શબ્દ તારા મોઢામાંથી કેટલો સરસ લાગે છે, નહીં ભૂપતભાઈ? તો ગમે તેટલું પ્લીઝ પ્લીઝ કર, મારા પગે પડ, પણ કોર્ટની પરવાનગી વગર હું તને તારા બાપને નહીં મળવા દઉં. બાઇક ચોરી કેસનું શું થયું? મળી બાઇક? જલ્દી કેસ સોલ્વ કર. શું થયું? ગુસ્સો આવે છે મારા પર? કર, તારે જેટલો ગુસ્સો કરવો એટલો મારા પર ગુસ્સો કર, પણ તું તારા ડેડીને નહીં જ મળે એટલે નહીં જ મળે.